નમસ્કાર મિત્રો, પ્રાર્થના કરવા માટે જોડાયેલા બે હાથ કરતાં જ સેવા કરવા માટે લંબાયેલા બે હાથનું વધુ મહત્ત્વ હોય છે, અને એટલે જ કદાચ ભગવાન એ પ્રાયોરિટી પહેલાં આપતા હોય છે. આ એક એવી બાબત કે જે બાબતને લઈને જ તમામ લોકોને જ રાહત મળતી હોય છે. સેવાની બાબત આવે તો સેવાકીય કાર્યો અનેક જગ્યાએ થતી હોય છે અને અનેક સેવાકીય સંસ્થાઓ પણ હોય છે જે જરૂરિયાતમંદ લોકો, જે નિસહાય છે તેઓ લોકોને જે સેવા કરતા હોય છે. દર્શક મિત્રો, હાલ અત્યારે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રિના તહેવારની અંતર્ગત ખેલૈયાઓ એટલે કે યુવા ધન મન મૂકીને ઝૂમી તો રહ્યું જ છે, પરંતુ સાથે સાથે જ દિવ્યાંગોનું શું, વૃદ્ધોનું શું? વૃદ્ધોને પણ એક મન થતું હશે કે માતાજીના ગરબા રમે. દિવ્યાંગોને પણ મન થતું હશે કે કંઈક પ્રકારે અમારી વ્યવસ્થા થાય અને અમે પણ ગરબા ઘૂમીએ. મિત્રો, જે નિસહાય લોકો છે, જરૂરિયાત લોકો છે, વૃદ્ધો છે, દિવ્યાંગો છે, તેઓની ચિંતા કરવા માટે જ આજે સ્પાર્ક ટુડેના પ્લેટફોર્મ પર એબલ એજ ફાઉન્ડેશનના સભ્યો પધાર્યા છે. તેઓની જો વાત કરીએ તો તેઓ પણ આ એક સારું એવું યુગ કાર્ય કરી રહ્યા છે. સીએ છે ચેતનભાઈ, સાથે જ અમારી સાથે વિનયભાઈ છે. તેઓની પાસેથી જ વિશેષ માહિતી લઈશું કે કેવા કાર્યો કરી રહ્યા છે, તેઓની જ સાથે તેઓ આગામી દિવસોમાં શું પ્લાનિંગ છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એબલ એજ ફાઉન્ડેશન કેટલા સમયથી કાર્યરત છે અને સ્થાપના કેવી રીતે થઈ? એબલ એજ ફાઉન્ડેશન જે છે એ 4 વર્ષથી એની સ્થાપના થઈ છે. એબલ એજ ફાઉન્ડેશનની સ્થાપના 4 વર્ષથી થઈ છે. વિનયભાઈ જયસ્વાલનો એક વિચાર હતો કે ભાઈ સિનિયર સિટીઝન માટે આ શહેર માટે કંઈક કરવું છે, તો આ શહેરમાં સિનિયર સિટીઝન માટે કરીએ તો શું કરીએ એમ. તો વિનયભાઈ મારી ઓફિસે એક વિચાર લઈને આવ્યા કે ચેતનભાઈ, આ એક સિનિયર સિટીઝન માટેનું એક આપણે આ શહેર માટે કંઈક કામ કરવું છે. સિનિયર સિટીઝન માટે અમે એબલ એજ ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધ સ્નેહ અભિયાન ચલાવીએ છીએ. વૃદ્ધ સ્નેહ અભિયાન એટલે વૃદ્ધો પ્રત્યેનો સ્નેહ, વૃદ્ધો પ્રત્યેનો જે સ્નેહ છે એ આ શહેરમાં વધે, અને વૃદ્ધો પ્રત્યેનો જે સ્નેહ વધશે તો જે વૃદ્ધાશ્રમનું પ્રમાણ વધ્યું છે એને ક્યાંક ને ક્યાંક આપણે રોકવામાં સફળ થઈશું. અમારો મેઇન ઉદ્દેશ્ય એવો છે કે વૃદ્ધોને એમના ઘરમાં જ સ્નેહ મળે. એટલે અમે આજના જે ગરબાનું, સિનિયર સિટીઝન ગરબાનું જે આયોજન કર્યું છે એમાં અમારો કન્સેપ્ટ એ છે કે દાદા દાદી સાથે તેના પૌત્ર પૌત્રીઓ આવે. આપણા જ ઘરમાં પૌત્ર પૌત્રીઓ અને દાદા દાદીનો સ્નેહ તો હોય છે જ, પણ એ સ્નેહ જળવાઈ રહે અને વધે એના માટે અમે દાદા દાદી સાથે છોકરા, નાના બાળકો, નાના ભૂલકાઓ આવે અને ત્યાં ગરબે ઝૂમે અને માતાજીની આરાધના કરે, એ અમારો આશય છે. એબલ એજ ફાઉન્ડેશન જે છે એ આના સિવાય ઘણી બધી પ્રવૃત્તિઓ વડોદરા શહેરમાં કરવાની છે અને કરે છે. જેમાં અમે દરેક મંદિરોની અંદર લાઇબ્રેરી બનાવીએ છીએ, જેમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પુસ્તકો હોય છે. અમારી એક બુક બેંક જે વેન છે એ બરોડામાં ફરે છે, અલગ અલગ જગ્યાએ ઊભી રહે છે, જેમાં આપણા સંસ્કૃતિના રમકડાઓ છે, એ સંસ્કૃતિના પુસ્તકો છે, અને જે ધાર્મિક પુસ્તકો છે એ વિથ એટ કોસ્ટ અમે બરોડાવાસીઓને પૂરા પાડીએ છીએ. દરેક ગાર્ડનની અંદર અમે આ લાઇબ્રેરી આવનારા દિવસોમાં પણ બનાવવાના છીએ, અને કોર્પોરેશનને ધાર્મિક પુસ્તકો અને સાંસ્કૃતિક પુસ્તકો મળી રહે એ માટેની વ્યવસ્થા પણ અમે પૂરી કરવાના છીએ. जी, खूब सारू એવું सराहनीय काम कही सकवाय कि विनय भाई भी हमारे साथ उपस्थित है, उन्हीं से भी बात करेंगे. ऐसे तो विनय भाई की एक कृति बोलना चाहूँ तो वो राइटर है, यानी लेखक भी है, साथ साथ ये सेवा की कार्य करते हैं और बहुत बड़ा एक विचार है. सर, क्या कहना चाहोगे, कितने साल से ये एबल एज फाउंडेशन कार्यरत है? सब एबल एज फाउंडेशन एक संगठन ही नहीं है. इस संगठन के पीछे की जो विचारधारा यह है कि भारतीय सनातन संस्कृति का जो आधार स्तंभ है वह परिवार व्यवस्था है, और अगर भारतीय में परिवार व्यवस्था छिन्न भिन्न हो जाएंगी तो मुझे ऐसा लगता है कि भारतीय संस्कृति का एक पिलर टूट जाएगा. इसीलिए हम लोगों ने बुजुर्गों पे काम करना शुरू किया, और बुजुर्ग ही एक ऐसी व्यवस्था है कि जो हमारे एक संस्कृति को एक पीढ़ी से दूसरी पीढ़ी तक ट्रांसफ़र करते हैं. आज उसी का एक प्रतिफल है, एक पार्ट है ये बुजुर्ग गरबा महोत्सव. भारतीय संस्कृति में त्यौहार, धर्म हो या जो हमारी विरासत हो, वह सारे कुछ एक बुजुर्गों से ही एक दूसरे बच्चों में तक जाता है. इसीलिए इस गरबा महोत्सव में हमने बुजुर्गों को और बच्चों को दोनों को आपस में जोड़ा है. और इस व्यवस्था में सबसे मुख्य बात यह है कि पूरा कार्यक्रम निःशुल्क है. जब शहर में हज़ारों हज़ार रुपए के युवा टिकट लेके गरबा कर सकते हैं, तो मुझे लोगों को यह एहसास हुआ कि उन बुजुर्ग जो आज के 20 साल पहले युवा थे तो वो भी शामिल हों और वो भी आएँ.
ये हार्मोनल बिहेवियर चेंज हो सकता है बुजुर्गों में, एक एजिंग आ सकती है, लेकिन मन की व्यवस्था सेम होती है, विचार सेम होते हैं, उसीलिए प्लेटफार्म दिया गया है। और विशेषकर हम बुजुर्गों से भी और युवाओं से भी यह कहते हैं कि आप आइए, एक साथ झूमिए, शायद यह समाज को एक अच्छा मैसेज जाएगा बड़ौदा शहर के लिए, क्योंकि संस्कार नगरी इसी का नाम है। जी सर, ऐसा भी सुना है कि आप बुक का भी विमोचन करते हो, बुक ही देते हो सभी को। सब मेरा बुक देने का तात्पर्य यह है कि आज आप अपने पिताजी को अगर 20 रुपए के गीता शास्त्र की एक बुक देना चाहते हैं, गीता प्रेस की एक रामायण देना चाहते हैं, छोटी छोटी सस्ती पुस्तकें हैं, वो शहर में उपलब्ध नहीं है, तो हम लोग उनको पुस्तक उपलब्ध कराते हैं। क्योंकि जब एक बुजुर्ग खाली रहता है तो उसके दिमाग में फ्रस्ट्रेशन आता है, इसीलिए ऐसे धार्मिक पुस्तकें उपलब्ध कराते हैं। उनके लिए हम सांस्कृतिक कार्यक्रम करते हैं। उनको मंदिरों में बैठे हैं तो उनके लिए वो हम मंदिरों में लाइब्रेरी बना रहे हैं। और मेरा लोगों से, शहर के वासियों से अपील है, यह बुजुर्ग स्नेह अभियान है। इस बुजुर्ग स्नेह अभियान का कंसेप्ट यह है कि आप किसी बुजुर्ग को देख रहे हैं, आप उनको एक स्माइल दीजिए। आप किसी वेजिटेबल की दुकान पे हैं, किसी वेजिटेबल बुजुर्ग से ले लीजिए। आप बुजुर्गों को हे दृष्टि से ना देखिए, या आप बुजुर्गों को आइसोलेट मत करिए समाज से, आप उनको जोड़िए, उनसे सीखिए और उनके अनुभव से आप आगे बढ़िए। જી ચેતનભાઈ, શું કહેશો, ક્યારે છે આ કાર્યક્રમ અને ગરબા મહોત્સવમાં કેવું આયોજન છે? આ કાર્યક્રમ 21 તારીખે સાંજે 6:30 વાગે IMA ગરબા ગ્રાઉન્ડ એટલે કે યુગ શક્તિ ગરબા જે જગ્યાએ થઈ રહ્યા છે એ જગ્યાએ ડૉક્ટર મિતેશ શાહ અને IMAની ટીમના સપોર્ટ દ્વારા અમારો એબલ એજ ફાઉન્ડેશનનો આ સિનિયર સિટીઝન ગરબાનું આયોજન કરેલ છે। ત્યાં આગળ અમે નાના પૌત્રો અને એમના દાદાને આમંત્રિત કરેલા છે। આની સાથે સાથે 3 ધર્મગુરુઓને પણ આમંત્રિત કરેલા છે, જે મુખ્ય અતિથિના ભાગરૂપે આવવાના છે। અને વડોદરા શહેરના અલગ અલગ ઘણા લોકોને આમંત્રિત કરેલા છે, જે મુખ્ય મહેમાનો તરીકે હાજરી આપવાના છે। આ કાર્યક્રમ જે ગ્રાઉન્ડ ઉપર થવાનો છે એ IMAના દ્વારા અમને સિનિયર સિટીઝન માટે મેડિકલ ચેકઅપની 100 કૂપનો આપવામાં આવી છે, જેનો જે સિનિયર સિટીઝનોને આપવામાં આવશે એ સિનિયર સિટીઝન 6 મહિના સુધી સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર મેડિકલ ચેકઅપ કરાવી શકશે। નાના બાળકો આવે છે તો નાના બાળકો માટે પણ આકર્ષક ગિફ્ટની અમે સુવિધા રાખેલ છે। જી, ધર્માચાર્યોની વાત કરી, સાથે સાથે જ અનેક આગેવાનો પણ આવવાના છે, રાજકીય આગેવાનોને પણ આમંત્રિત કર્યા છે, તેમાં કોણ કોણ પધારવાનું છે સર? यह पूरा कार्यक्रम सांस्कृतिक कार्यक्रम है, सामाजिक कार्यक्रम है, तो इसलिए हम लोगों ने इसमें धर्मगुरुओं को ही बुलाया है। क्योंकि भारतीय संस्कृति में आप जब भी उठा के देखेंगे, मंदिरों से, पीठों से, धर्मचारियों द्वारा ही एक सामाजिक परिवर्तन हुआ है और यह समाज का विषय है। तो इसलिए मुझे लगता है कि इसको समाज के ही साथ जोड़ के रखा जाए, इसलिए हमने सारे धर्मगुरुओं को इस कार्यक्रम में बुलाया। और इस कार्यक्रम की एक विशेषता है कि हम शहर के ऐसे 5 सीनियर सिटीजन को सम्मानित भी कर रहे हैं। हम उनका सम्मान नहीं कर रहे हैं, हम नई पीढ़ी को एक सामने एग्जाम्पल सेट कर रहे हैं। जैसे 93 ईयर के डॉक्टर जगदीश पटेल जी, जो इस शहर के पुराने सर्जन हैं, हम उनको बुलाए हैं। KC मेहता साहब पूरी दुनिया में फेमस है, बड़ोदरा CA के लिए अगर है तो KC मेहता जी का नाम है, तो उनको सम्मानित कर रहे हैं। तो ऐसे शहर में इस व्यवस्था के अनुसार कर रहे हैं कि कैसे धर्मगुरु, सामाजिक लोग, बुद्धिजीवी लोग एक मंच पे आएँ। वेरी नाइस सर, समाज को क्या उद्देश्य देना चाहोगे? बहुत बड़ी सेवा आप कर रहे हो, तो आप भी, लोगों भी इनमें जुड़े, इनके रिलेटेड क्या कहना चाहते हैं? समाज का हमारा केवल संदेश यही है कि आप अपनी माता पिता का सेवा अपने घर में करिए, आप बुजुर्गों की सेवा करिए, एक स्माइल दीजिए, बच्चों को जोड़िए आपस में, जिससे वृद्धा आश्रम मुक्त भारत बने। वृद्धावस्था हमारे कल्चर का पार्ट ही नहीं रहा है। बड़े कष्ट के साथ कहना पड़ता है कि शायद 1950 में जितने विश्वविद्यालय थे आज वो डबल नहीं हो पाए, लेकिन 1950 में शायद शहर में कोई, मुझे नहीं लगता कि कोई वृद्धाश्रम रहा होगा। आज उनकी संख्या सैकड़ों के पहुंच रही है। शायद ये हमारे ऊपर एक क्वेश्चन मार्क है, हमारी व्यवस्था पे एक क्वेश्चन मार्क है। हम आने वाले समय में सबसे बुजुर्ग देश होने जा रहे हैं। आज हम सबसे युवा देश हैं, इस बात को तो आप प्रेजेंटेशन कर रहे हैं। हम कल 30 साल बाद सबसे बुजुर्ग देश होने जा रहे हैं। हमारी तैयारी क्या है? इस तैयारी का एक ही पड़ाव है कि हम आपस में ही एक दूसरे को जोड़ के रखें। शायद 30 साल बाद जब हम वहाँ खड़े होंगे तो हमको वृद्धाश्रम की ज़रूरत नहीं पड़ेगी। વેરી નાઇસ। ચેતનભાઈ, શું કહેવા માંગો છો? લોકોને કેવો સંદેશો આપવા માંગો છો? લોકોને એ સંદેશો આપવા માંગીએ છીએ કે વૃદ્ધો પ્રત્યેનો જે સ્નેહ છે એ તમે વધારીને રાખો। આપણે આપણા ઘરેથી જ એમને પ્રેમ કરીએ, જેથી કરીને આપણે એમને એવું ના લાગે કે ભાઈ મારી ઉંમર વધી છે, એના સાથે સાથે મારી આ પરિવારની અંદર મારી અવગણના કરવામાં આવે છે।
વૃદ્ધો એક માનસિક સ્થિતિ એમની એવી હોય છે કે ભાઈ એમનું મગજ હોય છે એ વિચારી શકે છે, પણ એમની જે શરીર છે એ એમને અસહાય હોય છે. એમની અશક્ત શરીરના કારણે એ જે કરવા માંગે છે કરી નથી શકતા. એટલે અમારું ફાઉન્ડેશન એમને એ સ્ટેજ સુધી લાવવા માંગે છે કે એમને થતી જે તકલીફો છે એનું ક્યાંક ને ક્યાંક અમે નિવારણ લાવી શકીએ. ખૂબ સુંદર અને સરસ સમાજને મેસેજ પહોંચી વળે તે અંતર્ગત વૃદ્ધોની લાગણી કરી છે આ સંસ્થા. જે વૃદ્ધો સાથે જે અત્યારે હાલ તેઓએ વાત કરી કે વિશ્વવિદ્યાલયો જે પહેલાં હતી જેટલા સમયમાં એ ટાઈમે કોઈ જ વૃદ્ધાશ્રમ નહોતું, પરંતુ અત્યારે જો વાત કરીએ તો જે વિશ્વવિદ્યાલયો છે તેઓની સંખ્યામાં વધારો નહીં પરંતુ વૃદ્ધાશ્રમોમાં વધારો થઈ રહ્યો છે. દર્શક મિત્રો, ઉંમર બધાની જ થવાની છે, સાથે જ તેઓની સાથે માનસિક સ્થિતિ પણ જો વાત કરીએ તો તે પણ નબળી થશે, કારણ કે કહી શકાય કે જેમ જેમ માણસ વૃદ્ધ થતું જાય છે તેમ તેમ બાળક બનતું જાય છે. તેનું મન બાળક જેવું થતું જાય છે, તેની અનેક હલચલ બાળક જેવી થતી જાય છે. તેવામાં કેવી રીતે મેન્ટેન કરવું તેવી જ લાગણી આ એક સંસ્થાએ કરી છે. વિનયભાઈ અને ચેતનભાઈ ખૂબ સુંદર સરસ સમાજને એક મેસેજ પૂરો પાડ્યો છે. તમારા ઘરમાં જે વૃદ્ધો છે તેની સાચા જ અર્થમાં કેર કરવી, સાચા જ અર્થમાં તેઓને ભગવાન સ્વરૂપે જ ઈશ્વરણીય સ્વરૂપે જ પૂજવા જોઈએ તેવો એક મેસેજ તેઓ દ્વારા આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જ તેઓએ 21મી તારીખે જ શનિવારે સાંજે 6:30 વાગે જ વૃદ્ધો માટે ગરબાનું આયોજન કર્યું છે. એક વખાણવામાં વાલી બાબત છે, સરાહનીય બાબત છે, જે પ્રશંસનીય છે. આવી જ રીતે તમામ વર્ગો આગળ આવે અને આવી સંસ્થાઓને હેલ્પ કરે તેવી એક તેઓની ભાવના છે. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.